નમસ્કાર. મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. આંદોલન પાર્ટ 3ની તૈયારીના ભાગરૂપે રાજ્યના 12 જિલ્લાઓના ખેડૂત આગેવાનો અને સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર અને વીજ કંપની સામે લડતની આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગજેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ. ખરેખર આ જે પરિપત્ર છે એમાં માત્ર એક જ જોગવાઈ નવી છે કે ભાઈ અમે તમને છે કમિટી બનાવી અને આગોતરું વળતર ચૂકવશું, પણ એ પરિપત્રમાં અમે કલેક્ટરને પાવર આપી દીધા કે તમે વગર વળતરે પણ કામ ચાલુ કરાવી શકશો. એટલે આ પરિપત્રની અંદર કોઈ નવું નથી. જે ખેડૂતોની માંગણી હતી એ સંતોષાણી નથી અને આ પરિપત્ર જે માત્ર ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે થઈને પ્રેસ કોન્ફરન્સ કરેલી છે. એટલા માટે આંદોલન ખેડૂતોનું ચાલુ છે, કારણ કે આ પરિપત્રથી ખેડૂતોને જે માંગણી હતી એ માંગણી પૂરી થઈ નથી. એટલે ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે. મારું નામ પ્રકાશ કુમાર વિરમભાઈ ચૌધરી છે. હું પાટણ જિલ્લાનો ખેડૂત છું અને આજે અમારા પાટણ જિલ્લાને પણ અહીંયા સમર્થનમાં અને આમાં છાવણીમાં જેતપુરમાં બોલાયો છે. હું ત્રીજી વાર આવ્યો છું. જ્યારે 765 કેવીના જે ખેડૂતોના દાખલા આવે છે ખેડૂતોના ખેતરમાં, એ ખૂબ જ નુકસાનકારક છે. જે સરકારે પરિપત્ર ડબલ ઘણો જે આપ્યો છે લોલીપોપ, એ અમને મંજૂર નથી. કારણ કે અમારે જે રાજસ્થાન સરકારે 4 ગણું જે વળતર આપ્યું છે એ અમારે જોઈએ છે અને હરિયાણા સરકારને પણ ખૂબ જ ઊંચું વળતર આપ્યું છે. એ પ્રમાણે અમારે ગુજરાતના ખેડૂતોને પણ જોઈએ છે. એટલે અમે આજે જેતપુર, હું ત્રીજી વાર આવ્યો છું અને પાટણ જિલ્લા તરીકે હું ખેડૂત તરીકે આવ્યો છું. 10 ખેડૂતો અમે આવ્યા છીએ. પ્રજ્ઞેશભાઈ પટેલ. અમે દ્વારકા તાલુકાથી આવીએ છીએ. 500 જણ એકરા સમર્થનમાં આવ્યા છીએ જેતપુર. અમે પોતે ખેડૂત છીએ ને બધા 500 ખેડૂતો અમારા ખેડૂતો છે. આજે ખેડૂતની જે પરિસ્થિતિ છે, અત્યારે જે અદાણીના જે લોકોએ થાંભલા ઊભા છે ખેતરમાં, એ ખેતરોને ભલે થાંભલા નાખ્યાનો અમને કોઈ અફસોસ નથી, પણ થાંભલાના પ્રમાણે જેનું વળતર અમને નથી ચૂકવતા અને અમને ઉપરથી પોલીસ દ્વારા પ્રોટેક્શન લઈને લાઠીચાર્જ કરવામાં આવે છે. એના માટે અમે જેતપુરમાં આ સંમેલનમાં અમે સહભાગી થવા આવ્યા છીએ અને જેતપુરના સાથે અમે ખેડૂતો આવ્યા. આ ભારત છે, ખેતી પ્રધાન દેશ છે, તો બધા સાથે મળી અને આ એક યુદ્ધ જેવું, યુદ્ધ જ કલ્યાણની નીતિ અમે બધા સાથે મળી અને જોડાઈ અને અમે સમર્થન આપણે જેતપુરના સંમેલનને સાથ અને સહકાર આપવા માટે પધાર્યા છીએ. મારું નામ નિકેત પંચાસરા, જેતપર ગામનો ખેડૂત સમિતિ મેમ્બર. આજે અહીંયા કયા જિલ્લાના ખેડૂતો આવ્યા છે? છેલ્લા 2 દિવસમાં અંદાજે કેટલા જિલ્લાના ખેડૂતોને આગેવાનો આવ્યા? આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આવા તમામ મળીને 24 જિલ્લાના ખેડૂત આગેવાનો આવી ચૂક્યા છે. અને અત્યાર સુધીમાં કઈ પ્રકારના સજેશનો મળે છે અને આગામી દિવસોમાં આપણે શું કરવાનું વિચારી રહ્યા છીએ? ખેડૂતો પોતપોતાના સજેશન આપી રહ્યા છે. સાથે સાથે અમારી સાથે ખંભો મિલાવીને અમારી સાથે લડતમાં ઊભા રહેવા તૈયાર છે અને નામ ડિક્લેર કરી રહ્યા છે. અમારા ગામમાંથી તો આટલા ને આટલા હાજર રહેશે એવા પોતપોતાના ગામથી માણસોની સંખ્યા જાહેર કરી રહ્યા છે. અને હવે આ આંદોલન રાજ્યવ્યાપી આંદોલન બની શકે એવી શક્યતા પૂરી છે. આપના દ્વારા શું મહાસભા કરવામાં આવશે બધા ખેડૂતોને ભેગા કરી? હા, બધા ખેડૂતો જિલ્લા વાઇઝ, પહેલાં તાલુકા વાઇઝ, પછી જિલ્લા વાઇઝ અને પછી રાજ્ય વાઇઝ મોટું આયોજન કરવામાં આવશે સભાનું. મારું નામ વાઢેર કેતનસિંહ દાનાભાઈ, ગામ મોટી ચંદોડ, તાલુકો શંખેશ્વર. કઈ રીતે અન્યાય થાય છે? અમારે મારા જ ખેતરમાં 66 કેવી જેટકોની લાઈન આવે છે. અમને એ લાઈનની મારી બાજુમાં ખરાબાની જમીન છે. એ જગ્યાનો સરકારના જ પરિપત્રમાં આ કીધેલું છે, પણ જે સરકારી અધિકારીઓ છે એસી રૂમમાં બેઠા આ સર્વે કરે છે. કોઈ જમીન પર સર્વે કરવા આવતા નથી અને બાજુમાં એમને સર્વે બતાવતા હોય છતાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી અને અમને ખેડૂતોને નિયમો બતાવે છે. પોલીસો લઈ અને ધાંભલા નાખવાની ધમકીઓ આપે છે. અને આજે સરકારે લોલીપોપ બતાડ્યો છે 200 ગણું વળતર, એ આજે પણ અમને મંજૂર નથી. અને કમિટી એવી બને કે અમારી ગ્રામ પંચાયતની સમિતિ એના 5 સભ્યો લઈ અને એની કમિટી જે નક્કી કરે એ ભાવ પ્રમાણે અમને વળતર મળે. આજે પણ અમે આ વળતર અમે લેવા તૈયાર નહીં. આજે પણ નહીં લઈએ, કાલે નહીં લઈએ. સરકારને જો કદાચ પોલીસનો ડર બતાવવો હોય તો પોલીસના ડર નહીં, SRP કે બંદૂકધારી પોલીસ જ લઈને આવે. અમે આજે પણ પોલ નહીં નાખવા દઈએ અને કાલે પણ નહીં નાખવા દઈએ. યોગ્ય હશે તો અમે ગુજરાતના ખેડૂતો સહમત થશું અને યોગ્ય નહીં હોય તો તમારે વળતર આપવું પડશે. બરોબર છે ને?
કે ભાઈ અમારે ગરીબોને ઝૂંપડામાં મફત વીજળી આપવી છે, બરોબર છે, એટલા માટે તમને વળતર નહીં આપીએ. અમારે ખેડૂતોને અડધી કિંમતે વીજળી આપવી છે, એટલા માટે તમને વળતર નહીં. માની લો 100 રૂપિયા નક્કી કર્યા. ઈ 100 રૂપિયા પ્રમાણે ટાવરનું વળતર કેટલું આપવાનું થાય? 200 રૂપિયા મીટરે. કેટલું આપવાનું થાય? 200 રૂપિયા. હવે જો વાયર નીકળે છે, ગદા અરે શંખ ચક્ર ગદા વજ્ર પટ સુંદર નારી અધુર વિશ્વ નિત્યાચરી અરે સત્તા અને સુખ ચૂકી માથા ઉતારું ધડ થકી વારીશ બદલો ખેડૂતોનો, અરે વારીશ બદલો ખેડૂતોનો, રીબાવીશ ખેડૂતોના બળ થકી આકાશ પાતાળ એક કરી પાણી પકડાવી છે. મને તો પ્રથમ દિના અરે કતા જો પ્રાણ જાય તો પ્રાણ પર પરમાત્માનો અધિકાર પહેલો છે. આ રાજા પર સૌ લંકનો અધિકાર પહેલો છે. લક્ષ્મી પર છે. ખેડૂતો અમારા એક થઈ લડશે, એક થઈને જોઈશી કે હવે કોણ જીતે છે અને કોણ હારે છે. ગાંધીનગર વાળાને અને દિલ્હી વાળાને કહીજો કે આ ખેડૂત હવે જાગી ગયો છે. હવે અમે કોઈના રોકાય એમ નથી. કહીજો નૂપલે કે કાળ તારો આવે છે. સિંહાસન સગાવતો કાળ તારો આવે છે. અને મૃત્યુ સંતાપતો કાળ તારો આવે છે. કાળ નહીં મુકાબલો કરી શકે એવા આ ખેડૂતો મને દેખાય છે. અરે આકાશ પાતાળ એક કરું, ભૂમિ તણા ભારને હરો કરું. અરે નિષ્ઠુર ખેડૂતોના સ્વરાજની જે તાકાત આજ તને ઊંઘમાં પણ યાદ આવી રહી છે. કેમ ચિક્ષોર સત્ય વાત કરીને? જરૂર જરૂર સત્ય વાત કહી, પરંતુ મને એ જ નથી સમજાતું કે આ શાને થાય છે. 700 જણાનું રસોડું હતું, 750 જણાને બહેનોએ જમાડી દીધા છે. તો આ બહેનોને આપણા ખેડૂત દીકરીઓને એકવાર જોરદાર તાલીઓથી મિત્રો વધારી દો. મિત્રો અત્યારે આપણે આ પોલીસ પ્રશાસન ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે. શાળા પોલીસ પ્રશાસન સાથે સંઘર્ષ કર્યું છે. બાપુ, હું પહેલી વાર મીટિંગમાં ગયો તેથી બાપુ હતા ખૂબ તાકાત છે એવા ભરતસિંહ ઝાલા અમદાવાદથી પધાર્યા છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધારી અને એને વિનંતી કરી આવો પધારો અને બે શબ્દ આપણા ખેડૂતોને કહેશે. મિત્રો, બહાર ગામથી પધારેલા દરેક ખેડૂતોનું હું ગુજરાત રાવટી વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જિલ્લામાંથી પધારેલા કોઈ અત્યારે આવ્યા હોય તો આપણું કાઉન્ટર હોય અહીંયા ચાલુ છે. કોટ ગામ અને અમે તમારી પાછળ પડી જશું. તમે અમારી પાછળ પડવાનો ખાલી એકવાર પ્રયત્ન કરશો, તમારું નામ અમે નોંધાવી લેશું અને તમારી આખી કુંડલી લઈ લેશું અને એ કુંડલી મુજબ અમે કામ કરશું. પછી જોઈશું તમને કોણ બચાવવા આવે છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ એકવાર હું કહું છું એમ 56 લાખ ખેડૂતો છે, એની માતાઓ બહેનો સામે જીતુભાઈને પોતાની ભૂલ સ્વીકારવામાં શરમ નહીં આવે આવી આશા રાખું છું. અને એક છેલ્લી વાત કહી દઉં, જે હમણાં મારા પેલા જે અહીંયા વાત કરી છે સંચાલન સમિતિ છે, એટલે એનો ભાવ નીચો રાખ્યો છે. હવે માની લો 30% વળતર કીધું તો 100 રૂપિયા ભાવ છે તો 100 ના 30% ના કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા. ટાવરના તમે 200 આપો છો, માની લો 100 રૂપિયા નક્કી કર્યા. ઈ 100 રૂપિયા પ્રમાણે ટાવરનું વળતર કેટલું આપવાનું થાય? 200 રૂપિયા મીટરે. કેટલું આપવાનું થાય? 200 રૂપિયા. હવે જો વાયર નીકળે છે, યોગ્ય હશે તો અમે ગુજરાતના ખેડૂતો સહમત થશું અને યોગ્ય નહીં હોય તો તમારે વળતર આપવું પડશે. બરોબર છે ને? કારણ જણાવો કે ભાઈ અમારે ગરીબોને ઝૂંપડામાં મફત વીજળી આપવી છે, બરોબર છે, એટલા માટે તમને વળતર નહીં આપીએ. અમારે ખેડૂતોને અડધી કિંમતે